વલસાડમાં છેલ્લા ઘણા સમયથી ટીએસપી કચેરી સામે આવેલ એક હોટલ અને તેની જગ્યાના કબજા બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આજે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં નગરપાલિકાના સેનેટરી ચેરમેન હિતેશ ભંડારી અને પૂર્વ પ્રમુખ દીપક રાણા વચ્ચેની વાત બોલાચાલીથી વધીને છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી. નવાઈની વાત તો એ છે કે પોલીસની હાજરી હોવા છતાં જ બંને પક્ષો એકબીજા પર તૂટી પડ્યા હતા અને ઉગ્ર અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. બનાવની ગંભીરતા જોતા વલસાડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ શરૂ કરવામાં આવી છે. હાજી માર્કેટ એ નામની બિલ્ડિંગ જે 1970 થી હયાત હતી, જર્જરિત હોવાના કારણે નગરપાલિકા તોડી પાડવાની નોટિસ આપતા અમે હાજી માર્કેટના લગભગ 32 જેટલા માલિકોએ માર્કેટને ડિમોલેશન કર્યું હતું. જે તે વખતે આ તમે જોઈ શકો છો પિલર, ત્યાંથી અમારી હદ ચાલુ હતી ને આ આગાડીનો જે છે તે અમારી દુકાનના એન્ટ્રન્સનો ભાગ હતો. તેમ છતાં માર્જિનનો જગ્યાનો હતો. તેમ છતાં નગરપાલિકાના માજી પ્રમુખ પોતાના સત્તાના હોદ્દાના રૂએ જે તે વખતે ખોટો દસ્તાવેજ બનાવીને આ જગ્યા મારી માલિકીની છે એવું પ્રસ્થાપિત કરવા માટે આજે પોતાની અમારી માર્જિનની જગ્યામાં બોરિંગ બનાવી છે ત્યાં, ને ત્યાં એને અમારો જે નગરપાલિકાનું પાણી હતું તે પાણીનો પાઇપ કટ કરી નાખ્યો છે. એ બાબતે અમે અમારા અહીંયા જે સાથી અમારા બીજા જે ઓનર છે ઉલ્કેશભાઈ છે, બીજા બે ભાઈઓ, તે એમ કે ભાઈ આ શું કામ કરે છે. તેણે એમની સાથે દંડો લઈને મારામારી કરવાનો પ્રયત્ન કર્યો. પછી અમે બધા આવતા એ ત્યાંથી જતો રહ્યો. પછી પાછો વાપસ આવ્યો એ પોતે, અને પોતે એવું કહેવા માંગે છે કે આ બધી જગ્યા મારી છે, આ માર્જિનની જગ્યા પણ મારી છે, હું અહીંયા પિલર ઉભા કરવા માંગુ છું એમ કરીને ગેરકાયદેસર કબજો કરવાની પ્રયત્ન કર્યો છે. આ બાજુમાં જે ફૂડકોર્ટ ચલાવે છે એ ફૂડકોર્ટમાં બી બે ઓનર છે. એ આખા ફૂડકોર્ટનો પોતે ઓનર નથી. એમાં 50% હિસ્સો સુમિત્રાબેનના નામનો છે. તેમ છતાં સુમિત્રાબેનના જગ્યા પર પણ ગેરકાયદેસર કબજો કરેલો છે એ માણસ, ને પોતે એકદમ શરીફ હોય એવી રજૂઆત કરે છે. એણે એમની સાસુ કે એમના જે કહેવાતા કોઈ ભાઈની સાસુ છે નિર્મળાબેન પાસેથી 2024માં ખોટી રીતે દસ્તાવેજ કરેલો અને માર્જિનની જગ્યાને અમારા એને પોતાની માલિકીના દર્શાવ્યા છે. એ બાબતે અમારી કોર્ટ પ્રક્રિયા ચાલુ છે. એ બધી જગ્યાએ હારી ગયો છે. કલેક્ટર સુધી, ઇવન કલેક્ટર સાહેબના હુકમ સુધી હારી ગયેલો છે માણસ. તેમ છતાં એ પોતાની જાતને એવું જ સમજ્યા કરે છે કે હું માલિક જ છું.